આજ તો અમારા ગામમાં ખોડિયામાંની ધારાવાળી હતી. હું હિતેશભાઈ ને સુમિતભાઈ નીકળી ગઈ નાળિયેર વધારવા માટે અને ધજા ચડાવવા માટે. રસ્તામાં ઓંકરો આવ્યો. સુમિતભાઈ કે આ તો મારાથી કે નહીં હાલે એક્ટિવા, તો ઉતરો હેઠા કીએ. પછી થોડું આગળ હાલે તો મેરડીમાનું મંદિર આવી ગયું. આ આવીને જોયું તો મેરડીમાના મંદિરમાં તો પાણી ભરાઈ ગયું હતું. પછી હિતેશભાઈ ઉતરી ગઈ નાળિયેર વધારવા માટે. ઉપર ચડી માંડ્યા હિતેશભાઈ જગ્યા ગોતવા માટે કે ઉપર કેવી રીતના ચડવું કે ધજા ચડાવવા માટે. અને પછી ભાઈ ચડી ગયા ઉપર ધજા ચડાવવા માટે અને મસ્ત મજાની ધજા ચડાવી દીધી. પછી મેરડીમાં એ કામ પૂરું કરીને અમે નીકળી ગયા શિવની દેરી તરફ ધજા ચડાવવા માટે. વચ્ચે સુમિતભાઈ વળી પાછા કે ઉતરો હેઠા કીએ. પછી ફાઇનલી શિવની દેરી પહોંચી ગયા. અહીંયા આવીને જોયું તો શિવની દેરી પણ પાણીમાં ડૂબી ગઈ હતી. હિતેશભાઈને કીધું તરીને ધજા ચડાવી આવો. હિતેશભાઈ કે મને તરતા નથી આવડતું. પછી મેં કીધું મહાદેવના સામેના બાવરે બાંધી દઈ અને મેં વધારી નાખ્યું નાળિયેર. પછી ત્યાં એક્ટિવા મૂકીને અમે નીકળી ગઈ મામાદેવે ધજા ચડાવવા માટે. હિતેશભાઈ કે મારી પાછળ મેં રસ્તો જોયો છે. થોડા સમય પછી ભાઈ પાછા આવ્યા કે રસ્તો બંધ છે. પછી ભાઈ પાછા ફરી આવો અને આખરે મામાદેવના દર્શન થઈ ગયા. ત્યાં હિતેશભાઈ જઈને ધજા ચડાવી દીધી અને સુમિતભાઈ વધારી નાખ્યું નાળિયેર. મામાદેવે કામ પૂરું કર્યા પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. રસ્તામાં સુમિતભાઈ કે વરે ઉતરો હેઠા કીએ.